અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ 21 જાન્યુઆરીના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના થનારા ભૂમિપૂજનમાં પધારવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા। આ પ્રસંગે ખોડલધામ સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નરેશભાઈ પટેલ વિવિધ સ્થળનો પ્રવાસ કરી રહ્યા છે। ત્યારે નરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનરો અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાહન રેલી પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનારા સર્વ સમાજ માટેની કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી, જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી। આ કેન્સર હોસ્પિટલ સર્વ સમાજ માટે વરદાન રૂપ સાબિત થશે। આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ સહિત તાલુકાના લેવા પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શ્રી ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ ત્યારે 21/1/2024ના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટે નક્કી કરેલ છે। ત્યારે 21 તારીખે આગામી 21 તારીખે તેનું ભૂમિપૂજન કાગવડ ખાતે રાખવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પટેલ ભાઈઓ બહેનોને આખી ખોડલધામની ટીમ રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।